નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ભારતમાં 1 જુલાઈથી મોટો ચેન્જ આવવા જઈ રહ્યો છે. પોલીસ, વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર સહિત બધા પર એની સીધી અસર થશે. એક જાગૃત નાગરિક તરીકે તમારે દેશમાં આવનારા મોટા ફેરફારો વિશે જાણવું જોઈએ. વાત 3 નવા કાયદાની છે. આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ ત્રણેય બદલાઈ ગયા છે. જેના સ્થાને આવેલા 3 નવા કાયદામાં તમારા માટે જાણવા જેવી અનેક બાબત અમે તમને જણાવીશું. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એમ કહેવામાં આવે છે. જોકે અમે કહીશું કે એક સામાન્ય નાગરિક તરીકે તમે કાયદા જાણશો તો ફાયદામાં રહેશો. આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ બદલાઈ જશે. સંસદે ગયા વર્ષે 21મી ડિસેમ્બરે 3 કાયદા પસાર કર્યા હતા. હવે 1860ના ઇન્ડિયન પિનલ કોડની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, 1898ના ક્રિમિનલ કોડ પ્રોસિજરની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને 1872ના ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ રહેશે. અંગ્રેજોના જમાનાના કાયદા હવે બદલાયા છે. આજના જમાનાને અનુરૂપ નવા કાયદા બનાવાયા છે. એટલે જ એમાં ફોરેન્સિક સાયન્સ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગુનેગારો પોલીસની પકડમાં આવી જાય એના પછી પોલીસે પુરવાર કરવું પડે કે ગુનેગાર છે, તેણે જ ગુનો કર્યો છે, જેના માટે પુરાવા મેળવીને રજૂ કરવા પડે. પુરાવા અનેક પ્રકારના હોય, જો કે એની પણ ખરાઈ અને તપાસ કરવી પડે. એટલે જ અહીં ફોરેન્સિક એક્સપર્ટનો રોલ આવે છે. અંગ્રેજોના જમાનાના ગુનાઓ અત્યારે થતા નથી. નવા ગુનાઓ પકડવા અને નાથવા પર કાયદામાં ભાર મુકાયો છે. એટલે જ ફોરેન્સિક એક્સપર્ટ્સની ભૂમિકા વધારે દેવામાં આવી છે. એ સ્વાભાવિક છે, કેમ કે દેશ અત્યારે નાર્કો આતંકવાદથી લઈને ડાર્ક વેબ અને સાયબર ક્રાઇમ સુધીના ગંભીર ખતરાનો સામનો કરી રહ્યો છે. વિદેશી તાકાતો દેશની સુરક્ષાને જોખમમાં મૂકી રહી છે, તો વળી દેશના લોકોનો ડેટા પણ સુરક્ષિત નથી. એટલે જ આવા ગુનેગારોને સજા અપાવવા માટે ફોરેન્સિક એક્સપર્ટ્સની જ મદદ લેવી પડે. હવે આખી સ્થિતિ કેવી બદલાશે એ અમે તમને જણાવીશું. ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે, જેનું બેસ્ટ ઉદાહરણ એ છે કે અત્યારે ગુના કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આરોપીઓ કોઈના અવાજ અને ચહેરાની કોપી કરવા લાગ્યા છે. તમને ફોન કોલ પર તો એમ જ લાગે કે તમે તમારા દીકરા કે દીકરીની સાથે વાત કરી રહ્યા છો, પરંતુ વાસ્તવમાં એ તો એઆઈની કમાલ હોય છે. સાયબર ગુનેગારો આ રીતે લોકોને મૂર્ખ બનાવે છે. તેમની પાસેથી રૂપિયા ખંખેરી લે છે. તેઓ એઆઈના જુદા જુદા ટૂલ્સનો ઉપયોગ કરે છે. આ તો ગુનાની એક રીત છે. તેઓ આ રીતે જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. બલકે એમ કહી શકાય કે નવી ટેકનોલોજી પહેલાં ગુનેગારો સુધી પહોંચી જાય છે અને એ પછી સામાન્ય લોકોના હાથમાં આવે છે. આવા ગુનેગારોને પકડવા માટે તેમની જ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો પડે. ધારો કે એક વખત આરોપી પકડાઈ જાય એ પછી આપણા દેશમાં તેના પર મુકાયેલા આરોપ પુરવાર કરવામાં ખાસો સમય લાગે છે. એનસીઆરબી એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના રેકોર્ડ્સ અનુસાર ભારતમાં 2021માં દર 1 લાખની વસ્તીએ 445 ગુના થયા. અમેરિકામાં એફબીઆઈના રેકોર્ડ્સ અનુસાર 2021માં દર 1 લાખની વસ્તીએ 388 ગુના થયા. જો કે સૌથી મોટો ફરક કન્વિક્શન રેટનો છે. કન્વિક્શન રેટ એટલે કે એવા કેસીસની ટકાવારી કે જેમાં અદાલતે ગુનેગારને દોષી ઠરાવ્યા હોય. ભારતમાં કન્વિક્શન રેટ માત્ર 57% છે, જ્યારે અમેરિકામાં આ કન્વિક્શન રેટ 85% છે. ભારતે પણ અમેરિકાની જેમ કન્વિક્શન રેટ વધારવા માટે ફોરેન્સિક સાયન્સ અને ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ. પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે જ આ હકીકતને સારી રીતે સમજ્યા હતા. એટલે જ તેમણે 2008માં ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. 2008ની 30મી સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભામાં એક કાયદો પસાર કરીને આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. બાદમાં આ યુનિવર્સિટીને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરવામાં આવી હતી. અને હવે નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં ફોરેન્સિક સાયન્સના ઉપયોગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. નવા કાયદામાં સિચ્યુએશન કેવી બદલાશે એની અમે માહિતી આપીશું. હવે પોલીસને કોઈ ગંભીર ગુના વિશે જાણકારી મળે કે તરત જ ફોરેન્સિક એક્સપર્ટ્સને એની જાણ અચૂક કરવાની રહેશે. આ ગંભીર ગુનો કોને ગણવો જોઈએ એની પણ વ્યાખ્યા કરવામાં આવી છે.
આ ગુનો 7 વર્ષ જેલની સજાને પાત્ર હોવો જોઈએ. આવા કેસમાં ફોરેન્સિક એક્સપર્ટ્સને ગુનાના સ્થળે જવા માટે પોલીસે કહેવું પડશે. આ એક્સપર્ટ તમામ વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરશે, જેથી ગુનાને સોલ્વ કરવામાં પોલીસને મદદ મળે. આ કાયદામાં પોલીસ અને ફોરેન્સિક એક્સપર્ટે શું કરવાનું રહેશે એની પણ પૂરેપૂરી વિગતો આપવામાં આવી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો મામલો ચોક્કસ જ તમારી મેમરીમાં હશે, જેમાં પોલીસ અને તંત્ર દ્વારા જ પુરાવાનો નાશ કરવાની કોશિશ થઈ હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. આ આરોપમાં કેટલી સચ્ચાઈ છે એ તો અદાલત જ નક્કી કરશે. જોકે હવે પછી આવી સ્થિતિ જ ન સર્જાય એના માટે જ આ કાયદામાં ખાસ ખ્યાલ રખાયો છે. એટલે જ ગુનાના સ્થળેથી પુરાવા મેળવવાની પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી રહે એની ખાસ કાળજી રાખવી પડશે. પોલીસે તેમના મોબાઈલ ફોન કે કેમેરાથી પુરાવા એકઠા કરવાની આખી પ્રોસેસની વિડીયોગ્રાફી કરવાની રહેશે. તેમણે અદાલતને બતાવવું પડશે કે તેમણે કેવી રીતે પુરાવા કલેક્ટ કર્યા છે, જેથી ઘટના સ્થળે ખરેખર શું બન્યું હતું એનો પણ સારી રીતે ખ્યાલ આવે. અમુક પુરાવાઓની ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ પણ કરવી પડશે. અમારા રાજ્યમાં કોઈ ફોરેન્સિક લેબોરેટરી નથી એવું બહાનું પણ હવે નહીં ચાલે. લેબોરેટરી ન હોવાના સંજોગોમાં રાજ્ય સરકારે શું કરવું જોઈએ એના માટેની જોગવાઈ પણ નવા કાયદામાં છે. રાજ્ય સરકારે તપાસ માટે એ પુરાવાને બીજા રાજ્યની ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવા માટેની વ્યવસ્થા કરવી પડશે. આ નવા કાયદામાં પુરાવા એકત્ર કરવામાં વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ પર ખાસ ભાર મુકાયો છે. હવે તમામ કેસમાં સુનાવણી સહિતની તમામ પ્રકારની લીગલ પ્રોસેસ ઓનલાઈન થઈ શકે છે. એટલે ધારો કે તમે તમારી સાથે થયેલા ગુનાની ફરિયાદ લખાવી હોય તો તમને જાણકારી મળી જશે કે એના પર પગલાં લેવાયા છે કે નહીં. અમે તમને આ નવા કાયદા વિશે વધુ મહત્ત્વની જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે તમારા માટે 3 નવા કાયદાને ડીકોડ કરી રહ્યા છીએ. આ કાયદામાંથી જાણવાલાયક માહિતી તમને આપી રહ્યા છીએ. નવા કાયદામાં 33 ગુનાઓમાં જેલવાસનો સમયગાળો વધારી દેવાયો છે, જેથી ગુનો કરનારાઓમાં ડર ફેલાય. 83 ગુનાઓમાં દંડની રકમ પણ વધારી દેવામાં આવી છે. આખરે તંત્ર માટે પણ મોંઘવારી વધી છે. 23 ગુનાઓમાં ફરજિયાત સજાનો અમલ કરવામાં આવશે. હવે આ ફરજિયાત સજાની જોગવાઈ એટલે શું? ચોક્કસ પ્રકારના ગુનાઓ માટે ફરજિયાત સજાની જોગવાઈ છે. આ ફિક્સ સજા છે. અદાલતો દ્વારા આ સજાને ઘટાડી ન શકાય. હવે કયા કાયદા હેઠળ ફરજિયાત સજા મળશે એ જોગવાઈઓ પણ અમે તમને જણાવીશું. ભારતીય ન્યાય સંહિતાની કલમ 99 મુજબ વેશ્યાવૃત્તિના હેતુથી બાળકોને ખરીદવાના કેસમાં ઓછામાં ઓછી 7 વર્ષની કેદ થશે. એટલું જ નહીં, આ સજાને 14 વર્ષ સુધી વધારી શકાશે અને દંડ પણ થઈ શકશે. હવે આ બિનજામીનપાત્ર ગુનો છે. કલમ 105 સદોષ મનુષ્યવધ વિશે છે, જેના માટે હવે ઓછામાં ઓછા 5 વર્ષ કે આજીવન કેદની સજા થશે. કલમ 111(3)ની વાત કરીશું. આ કલમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ માટે ઉશ્કેરણી, કાવતરું રચવા કે સમજી વિચારીને ગુના કરવાના સંબંધમાં છે, જેના માટે ઓછામાં ઓછી 5 વર્ષની કેદ થશે. જો કે આ સજા વધારીને આજીવન કેદ થઈ શકે છે. એટલું જ નહીં, ઓછામાં ઓછો 5 લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. હવે ઈજાના કારણે કોઈ વ્યક્તિ કાયમી દિવ્યાંગ થઈ જાય એવા કેસમાં ગુનેગારને ઓછામાં ઓછા 10 વર્ષની જેલની સજા થશે. એટલું જ નહીં, આ સજાને આજીવન કેદમાં ટ્રાન્સફર પણ કરવામાં આવી શકે છે. ભીખ મંગાવવાના હેતુસર બાળકોના અપહરણના સમાચાર તમે અવારનવાર સાંભળતા હશો. આવી ઘટનાઓને અટકાવવા માટે પણ નવા કાયદામાં ભાર મુકાયો છે. હવે કલમ 139(1) હેઠળ ભીખ મંગાવનાર હેતુસર બાળકોનું અપહરણ કરનારાઓને ઓછામાં ઓછા 10 વર્ષની કેદની સજા થશે. જો કે આ સજા વધારીને આજીવન કેદ પણ થઈ શકે છે. કલમ 127(2) કોઈપણ વ્યક્તિને ખોટી રીતે બંધક બનાવવાના સંબંધમાં છે, જેના માટે 1 વર્ષની જેલ કે 5,000 રૂપિયાનો દંડ કે બંનેની જોગવાઈ છે. કલમ 221 સરકારી કર્મચારીને તેની ફરજમાં અવરોધ ઊભો કરવાને સંબંધિત છે, જેના માટે હવે 3 મહિનાની જેલ કે 2100 રૂપિયાના દંડની જોગવાઈ છે. સજા અને દંડ બંને પણ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળના મામલા બહાર આવ્યા છે.
ખાવા પીવાની વસ્તુઓમાંથી ક્યારેક કાનખજૂરો નીકળે છે તો ક્યારેક દેડકો. એ સિવાય કેટલાક લોકો ઇરાદાપૂર્વક ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ કરતા હોય છે. ભારતીય ન્યાય સંહિતા કલમ 274 હેઠળ ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ કરનારાઓને હવે 6 મહિનાની જેલ કે 5,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. જેલ અને દંડ બંને પણ થઈ શકે છે. એટલે જ હવે જો તમારા ખાવા પીવામાં કંઈ પણ જીવજંતુ કે બીજી કોઈપણ પ્રકારની ભેળસેળ કરાય તો તમે અચૂક ફરિયાદ કરજો. અમે તમને આ કલમો જણાવી એ તમામમાં હવે ફરજિયાત સજાની જોગવાઈ છે. એટલે કે કોર્ટે આટલી તો મિનિમમ સજા આપવી જ પડશે. હવે અમે તમને જણાવીશું કે પીડિતોને ઝડપથી ન્યાય અપાવવા માટે નવા કાયદામાં કેવા પ્રકારની જોગવાઈઓ છે. હવે તમારે ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન જવાની પણ જરૂર નથી. તમે ઓનલાઈન ફરિયાદ લખાવી શકશો, જેનાથી પોલીસ ઝડપથી એક્શન લઈ શકશે. EFIRની જોગવાઈ પ્રથમ વખત ઉમેરવામાં આવી છે. નવા કાયદામાં 0 FIRને લઈને ફેરફાર છે. સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ 0 FIR એટલે શું? સામાન્ય રીતે ક્રાઇમ જે પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોય ત્યાં જ ફરિયાદ લખાવાય. જો કે 0 FIR નોંધાવવા તમે પણ પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો, પછી ભલેને એ ગુનો એ પોલીસ સ્ટેશનની હદમાં ન થયો હોય. ધારો કે તમારી સાથે અમદાવાદમાં કોઈ ગુનો બન્યો હોય, પરંતુ અત્યારે તમે સુરતમાં હો તો તમે ત્યાંના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકો છો. એટલે કે વિક્ટિમ્સ માટે ફરિયાદ કરવી સહેલું બની જાય. વળી હદની હેરાનગતિમાં તપાસ માટેનો જરૂરી કિંમતી સમય પણ ન વેડફાય. વાત આટલીથી પૂરી થતી નથી. પીડિતને કોઈપણ જાતના ખર્ચ વિના FIRની કોપી મેળવવાનો અધિકાર અપાયો છે. એ સિવાય પીડિતને પોલીસ રિપોર્ટ્સ અને સાક્ષીઓના સ્ટેટમેન્ટની વિગતો આપવી પણ ફરજિયાત છે. તપાસમાં જે કંઈ પણ પ્રગતિ થઈ હોય એના વિશે 90 દિવસમાં પીડિતને જાણકારી આપવી પડશે. એટલું જ નહીં, એના પછી દર 15 દિવસે ફરિયાદીને સ્ટેટસ જણાવવું રહેશે. હવે ઓનલાઈન સમન્સ પણ મોકલવામાં આવશે. પેપર પ્રોસેસ ઘટી જશે, જેની સાથે જ લીગલ પ્રોસેસ ઝડપી બનશે. હવે અમે તમને કાયદામાં આપવામાં આવેલી એક રાહતની વાત કરીશું. મહિલાઓ, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 60 વર્ષથી વધારે ઉંમરના વડીલો, દિવ્યાંગ અને ગંભીર રીતે બીમાર વ્યક્તિઓને પોલીસ સ્ટેશનમાં જવાથી છૂટ આપવામાં આવી છે. એટલે કે આ લોકોએ પોલીસ સ્ટેશનમાં જવાની કોઈ જરૂર નથી. તેમને ઘરે બેઠા જ પોલીસ પાસેથી મદદ મળી જશે. ભારતીય ન્યાય સંહિતા બિલમાં એક હકારાત્મક બાબત પણ જોવા મળી છે. દેશમાં પહેલી વખત કેન્દ્ર સરકારે સામાન્ય ગુનાના દોષીઓ માટેની સજામાં સમાજ સેવાને પણ સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પહેલાં ઇન્ડિયન પિનલ કોડના સજામાં મૃત્યુદંડ, આજીવન કેદ, સખત કેદ, સાદી કેદ, સંપત્તિ જપ્ત કરવા તેમજ દંડની જોગવાઈઓ સામેલ હતી. જો કે હવે આ લિસ્ટમાં સમાજ સેવા પણ સામેલ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર પ્રસ્તાવિત કાયદામાં બદનક્ષી, સુસાઇડની કોશિશ, સરકારી અધિકારીઓ દ્વારા ગેરકાયદે કરવામાં આવતી કોમર્શિયલ કે બિઝનેસ એક્ટિવિટીઝ, 5,000 રૂપિયાથી ઓછી કિંમતની પ્રોપર્ટીની ચોરી, જાહેર માનધશો જેવા કેસોમાં સમાજ સેવાની જોગવાઈ છે. પશ્ચિમી દેશોમાં, ખાસ કરીને અમેરિકામાં, ન્યાય વ્યવસ્થામાં સમાજ સેવા એ દોષીઓને કરવામાં આવતી કોમન સજા છે, જ્યાં સજા તરીકે જાહેર જગ્યાએ સફાઈ કે જાહેર ફેસિલિટીઝનું મેન્ટેનન્સ પણ સામેલ છે. એ સિવાય એજ્યુકેશનલ કે અવેરનેસ પ્રોગ્રામમાં ભાગ લેવાની પણ સજા અપાઈ છે. જેમ કે દોષિતોને ડ્રગ્સ કે આલ્કોહોલના સેવનની શરીર પર થતી વિપરીત અસરો, ગુસ્સો ઓછો કરવા જેવી બાબતો માટેના ક્લાસીસ એટેન્ડ કરવાની સજા પણ આપવામાં આવે છે. એ સિવાય આવા દોષિતોને સુરક્ષિત ડ્રાઇવિંગનો કોર્સ પણ કરવાની ફરજ પાડવામાં આવે છે. એ સિવાય ચેરિટી વર્કની પણ સજા અપાય છે. જેમ કે બેઘર વ્યક્તિઓ માટેના આશ્રયસ્થાન, ફૂડ બેંક કે પછી હોસ્પિટલોમાં જઈને સેવા કરવાની પણ સજા આપવામાં આવે છે. આવી સજાથી લોકો પોતાની ભૂલોથી શીખે છે, સાથે જ સમાજ સાથેનો તેમનો નાતો મજબૂત થાય છે. આ 3 નવા કાયદામાં મહિલાઓને ધ્યાનમાં રાખીને કઈ જોગવાઈઓ સમાવવામાં આવી છે એના વિશે અમે તમને જણાવીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. 1 જુલાઈથી લાગુ થઈ રહેલા 3 નવા કાયદાઓમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. માનવ જીવનનું ખૂબ જ મહત્ત્વ છે. સાથે જ મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાઓને રોકવાની પણ પ્રાયોરિટીઝ આપવી પડે. પહેલાં છેક કલમ 302 હેઠળ હત્યાના કેસમાં કાર્યવાહી થતી હતી. જો કે નવા કાયદામાં કલમ 101 હેઠળ આવા કેસીસ ચાલશે.
કલમ 375 અને કલમ 376 હેઠળ બળાત્કારના કેસીસ ચાલતા હતા. હવે કલમ 63 અને 64 હેઠળ બળાત્કારના કેસીસ ચાલશે. ગેંગરેપના ગુના વિરુદ્ધ કાર્યવાહી કલમ 376D હેઠળ ચાલતી હતી, હવે કલમ 70 હેઠળ કાર્યવાહી ચાલશે. છેતરપિંડી કલમ 420 હેઠળ હતી, જે હવે 316 હેઠળ છે. આ નવા કાયદામાં મહિલાઓ અને બાળકોની વિરુદ્ધના ગુનાઓને રોકવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બળાત્કારીઓ માટે ઓછામાં ઓછી જેલની સજાની મુદત 7 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ સજા વધારીને આજીવન કેદ પણ થઈ શકે છે. સગીર પર બળાત્કારના કેસીસ ચલાવવા માટે અલગ કાયદા બનાવવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ 16 વર્ષથી નાની ઉંમરની છોકરીની સાથે દુષ્કર્મ બદલ સજા વધારીને 20 વર્ષ કરવામાં આવી છે. આજીવન કેદ પણ થઈ શકે છે. તેણે બાકીની જિંદગી જેલમાં વિતાવવી પડે. સગીર છોકરી પર દુષ્કર્મ બદલ મોતની સજાની પણ જોગવાઈ ઉમેરવાઈ છે. 12 વર્ષથી નાની ઉંમરની છોકરી પર દુષ્કર્મ બદલ ઓછામાં ઓછા 20 વર્ષની જેલની સજા કે મોતની સજા થશે. ગેંગરેપના તમામ કેસીસમાં આજીવન કેદ કે 20 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. એટલું જ નહીં, શારીરિક શોષણના પીડિતોની ઓળખના પ્રોટેક્શન માટે એક નવો કાયદો પણ લાવવામાં આવ્યો છે. સાથે જ દુષ્કર્મના કેસીસમાં બળાત્કારીઓને ભારે દંડ થશે. પીડિતાના મેડિકલ ખર્ચ તેમજ તેનું જીવન ફરી આત્મવિશ્વાસથી જીવી શકે એના માટે જરૂરી રકમને ધ્યાનમાં રાખીને દંડ પણ કરવામાં આવશે. એટલે દંડની રકમ પીડિતાને આપવાની રહેશે. જો કોઈ પોલીસ ઓફિસર દ્વારા પોલીસ સ્ટેશનની અંદર કે તેના પોલીસ સ્ટેશનની હદમાં કોઈ મહિલા પર બળાત્કાર કરવામાં આવે તો તેને ઓછામાં ઓછી 10 વર્ષની સજા કરવાની જોગવાઈ છે. આમાં પોલીસ ઓફિસરને મૃત્યુ સુધી કેદની સજા પણ થઈ શકે છે. એટલું જ નહીં, તેની પાસેથી ભારે રકમનો દંડ પણ વસૂલાઈ શકે છે. પીડિત મહિલાઓને વધારે સુરક્ષા પૂરી પાડવા તેમજ બળાત્કારના કેસોમાં વધારે ટ્રાન્સપરન્સી લાવવા માટે પણ એક જોગવાઈ છે, જે મુજબ પોલીસ પીડિતાના સ્ટેટમેન્ટનો વિડીયો રેકોર્ડ કરશે, જેથી પીડિતાનું સ્ટેટમેન્ટ લેતી વખતે તેને ધમકાવવામાં આવી હતી કે નહીં એનો પણ ખ્યાલ આવી જાય. આ પહેલાં મહિલાઓ પાસેથી મોબાઈલ ફોન કે ચેઇન જૂટવી લેવા અંગે કોઈ જોગવાઈ ન હતી, પરંતુ હવે તેના માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. લવ જેહાદ જેવી ઘટનાઓને રોકવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એટલા માટે જ પોતાની ઓળખ છુપાવીને કોઈ મહિલાની સાથે શારીરિક સંબંધ બાંધવો હવે ગુનો રહેશે. એ ઉપરાંત લગ્ન કરવાનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા બદલ પણ સજા થશે. એટલું જ નહીં, વર્કિંગ વિમેનની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. એ મુજબ નોકરી કે પ્રમોશનનું ખોટું વચન આપીને મહિલાની સાથે શારીરિક સંબંધ બનાવવા બદલ 10 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે, સાથે દંડ પણ થઈ શકે છે. દહેજ હત્યાને લઈને સજામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આઈપીસીમાં કલમ 304B અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 80માં દહેજ હત્યાના સંબંધમાં જોગવાઈ છે. તે મુજબ જો મેરેજના 7 વર્ષમાં કોઈ મહિલાનું સળગી જવાથી, ઈજાથી કે શંકાસ્પદ સ્થિતિમાં મોત થાય, તેના મોત પહેલાં તેના પતિ કે તેના પરિવારજનો દ્વારા મહિલાને પરેશાન કરાઈ હોવાનું પુરવાર થાય તો એને દહેજ હત્યા ગણવામાં આવશે. દહેજ હત્યામાં દોષી ગણાવાતા ઓછામાં ઓછી 7 વર્ષની સજાની જોગવાઈ છે, જેને આજીવન કેદમાં ટ્રાન્સફર કરી શકાય છે. નવા કાયદામાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનો કરનારાઓને સજા આપવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. હવે ફરિયાદ કરવામાં આવ્યાને 2 મહિનામાં જ તપાસ પૂરી કરવી પડશે. એટલું જ નહીં, પીડિત મહિલાઓ અને બાળકોને તમામ હોસ્પિટલ્સમાં ફ્રી સારવારની ગેરંટી છે. મહિલાઓ વિરુદ્ધના કેટલાક ગુનાઓમાં પીડિતાના સ્ટેટમેન્ટને શક્ય હોય તો મહિલા મેજિસ્ટ્રેટ દ્વારા જ નોંધાવવા જોઈએ, જેથી સંવેદનશીલતા જળવાઈ રહે અને પીડિતા પોતાની વાત ખુલીને કહી શકે. એના માટે યોગ્ય વાતાવરણ રહે. નવા કાયદામાં આ રીતે મહિલાઓ અને બાળકો સહિત સામાન્ય લોકોનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. હવે જરૂર છે પોલીસ અધિકારીઓએ સંવેદનશીલતા દાખવવાની. પોલીસ અધિકારીઓને નવા કાયદાની તાલીમ આપવામાં આવી છે. જો કે સામાન્ય લોકોની ફરિયાદને જોતાં તેમણે પણ કદાચ સમયની સાથે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. કાયદા બદલાયા છે ત્યારે પોલીસનો વ્યવહાર પણ બદલાય એ ખાસ જરૂરી છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.